દાંતા તાલુકાના ભેમાળ ગામમાં સદભાવના મીટિંગ યોજાઈ। હાલમાં રાજ્યમાં ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે। એમાંય વળી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે એક જ ગામના ઉમેદવારો સામસામે ચૂંટણી લડતા હોય છે, એવામાં ગામમાં કોઈ કોમી વૈમનસ્ય ન ફેલાય અને સુમેળ બન્યો રહે તે માટે દાંતા પીઆઈ એસડી ચૌધરી સાહેબ તથા તેમના પોલીસના માર્ગદર્શન હેઠળ એક મીટિંગ યોજાઈ હતી। એમાં ભેમાળ ગામના હિન્દુ મુસ્લિમ ગ્રામજનોએ હાજરી આપી હતી અને સાહેબશ્રીનું શાલ ઉડાડીને સન્માન કરાયું હતું અને ચૂંટણીલક્ષી માહિતી આપી અને દરેક ગામડાઓમાં એકતા જળવાઈ રહે તે માટે શપથ લીધા હતા। આ ઉપરાંત પીઆઈ સાહેબશ્રીએ વધારામાં અત્યારના જમાનામાં બાળકોના શિક્ષણ પર ભાર મૂકવામાં આવે અને ખાસ કરીને કન્યાઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી કાળજી રાખવામાં તે જણાવ્યું હતું। અંતે સાહેબશ્રીએ અત્યારના બાળકોમાં નશા તેમજ ઓનલાઈન જુગારમાં બાળકોનું જીવન બરબાદ થતું રોકવા વાલીઓને ટકોર કરી હતી તેમજ કોઈ યુવાન ઓનલાઈન ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક ગભરાયા વિના પોલીસનો સંપર્ક સાધવા વિનંતી કરી હતી। રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવા વાસ।